એક વસ્તુ સમજવાની કે સ્વપ્ન છે એ સ્વપ્ન જગત, એક સુષુપ્તિ, આ બે ઉપર વધારે પ્રકાશ ફેંકવાનો. એક સ્વપ્ન જગત છે તે, એક સુષુપ્તિ આપણી જે છે તે, એની પર પ્રકાશ ફેંકો ને તો સત્તાધીશ છે ને એ સમજાય, અને જે દેખાય છે એ ખાલી આપણા સંસ્કાર અને સ્મૃતિ છે એનું આપણને ભાન થઈ જાય. બરાબર? તો હવે કેવી રીતે તે કહું. હિતારામની નાડીની અંદર આપણા જે સંસ્કારો હોય એ પ્રમાણે એક સ્વપ્ન જગત પ્રગટ થાય. બરાબર? હવે એ નાની સી નાડીની અંદર જ્યારે આપણું સ્વપ્ન જગત પ્રગટ થાય ને તે વખતે ત્યાં કયા પંચમહાભૂતો પ્રગટ થયા અને કયા પંચમહાભૂતોનું મિલન થયું, કયા પંચમહાભૂતોમાંથી આકૃતિઓ ઉત્પન્ન થઈ અને એ વ્યવહાર જે થયો એ વ્યવહારમાં ક્રિયા કરનાર કયા શરીરો હતા એને તમે વારંવાર વિચારો તો તમને પોતાને ખ્યાલ આવે કે મારા સંસ્કાર અનુસાર પંચમહાભૂતો ઉત્પન્ન થયા, એમાં એનું મિલન થયું. સંસ્કારની વાસના અનુસાર જે રીતની સ્મૃતિ હતી એ પ્રમાણે વ્યક્તિઓ ઉત્પન્ન થઈ અને વ્યક્તિઓ વચ્ચે જે વ્યવહાર થયો, વ્યવહારની અંદર જે સુખ દુઃખ થયું તે, એ જે અનુભવ થયો તે, અને જાયગા ત્યાં બધું ગાયબ થઈ ગયું. તો હવે તમે મને કહી શકશો કે પંચમહાભૂતો પ્રગટ થયા હતા, એમાં સર્જન થયું, એની અંદર સ્થિતિ થઈ, એની અંદર વ્યવહાર થયો, એની અંદર સુખ દુઃખ થયું, અને એ સાચું હોય તો પછી જાયગા પછી ગયું ક્યાંય? ધારો કે સંતો આપણા એમ કહે છે કે જાગ્રત છે એ સ્વપ્ન છે, એ સ્વપ્ન સાચું નથી મનાતું. અત્યારે આપણે આ બધા છીએ એ સ્વપ્ન છે સાચું નથી મનાતું. કેમ? તો કે સ્વપ્નમાં આપણે જેની જોડે વ્યવહાર કરી રહ્યા છે એ ક્યાં ખોટું મનાય છે આપણાથી? એને આપણે ખોટું નથી માનતા, એમાં સાચી રીતે આપણે વ્યવહાર કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, સુખ દુઃખ થાય છે, રડીએ છીએ, હસીએ છીએ, બોલીએ છીએ, એમાં આપણા બોડીનો વિકાસ થતો પણ જોઈએ છે, અને જે દ્રશ્ય ઉત્પન્ન થાય છે એ બધું સ્પષ્ટપણે આપણે અનુભવીએ છીએ, એનું ફિલિંગ્સ થાય છે, બધુંય થાય છે. જાયગા પછી એ વયું જાય છે. તો અહીંયા એમ કહે છે કે જેમાં આ સ્વપ્ન જગત છે એમાં પંચમહાભૂતો કેવી રીતે ઉત્પન્ન થયા, એમાંથી આકૃતિઓ કેવી રીતે ઘડાડી, એમાં વ્યવહાર કેવી રીતે થયા, અને જાયગા પછી કેવી રીતે અદૃશ્ય થઈ ગયું. એવી રીતે અહીંયા પણ આપણે સમજીએ કે આપણી અજ્ઞાન સહિતની જે વૃત્તિ છે એ ગાઢ મોટા સ્વપ્નની અંદર રમી રહી છે અત્યારે. બરાબર? એનો સમય મોટો છે, પહેલાંનો અલ્પ સમયની અંદર દ્રશ્ય ખડું થાય છે, વિરમી જાય છે. આ દ્રશ્ય છે એ લાંબા ટાઈમ સુધી રહે છે એટલે સાચું લાગે છે. બરાબર? પણ આમાંથી જ્યારે જે સંતો જાગી જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ ખોટું છે. બરાબર? જેમ પહેલું જે છે એ સંસ્કારથી કાલ્પનિક જગત ઉત્પન્ન થઈ ગયું, એમ જ અહીંયા આપણી વાસનાથી આ કાલ્પનિક જગત ઉત્પન્ન થયું છે. બરાબર? હવે જગત ઉત્પન્ન થયું છે એ જેમ પહેલું સ્વપ્ન સાચું નથી, એમાં જાગ્રતનું સ્વપ્ન સાચું નથી. જો એ બેય સાચા હોય તો ગાઢ નિંદ્રામાં તમે ગયા તો ત્યાં કાંઈ જ નથી, ખાલી વૃત્તિ લય પામી છે, આપણું હોવાપણું જ છે. બરાબર? પણ જ્યારે કોઈ સંસ્કાર સક્રિય થાય અને આપણે ગાઢ નિંદ્રામાંથી બહિરંગ ઉઠીએ અને એ બહિરંગ ઉઠ્યા પછી એ વૃત્તિ જે રીતની સંસ્કાર લઈને ઉઠી હોય એ પ્રમાણે ક્રિયાન્વિત થાય ત્યારે એ એમ બોલે કે ભાઈ હું સુખેથી સૂતો, મને કાંઈ ખબર ન પડી. તો એવું ભાન કોને થયું? તો ત્યાં કોક હતું તો એને થયું. બરાબર? અને એ જે હતું એ વૃત્તિ જે ઉઠી એને જે ભાન હતું એ પ્રમાણે એ ભૂલ્યું. બરાબર? એક ભાન હતું, કંઈ નહોતું. બરાબર? જાયગો એટલે કંઈક છે એ ભાને નથી. બરાબર? અને એણે બેયનો પ્રકાશ પાડી આપ્યો. તો અર્થ નીકળો કે બેયને પ્રકાશનારો જે છે એ સાચો છે, અને પ્રકાશનારના આધારે સંસ્કાર અનુસાર જે ચિત્તની અંદર જે અનુભવો થાય છે એ બધા એક કાળે સાચા છે તો બીજા કાળે ખોટા છે.
એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. જ્ઞાન થયું તો કંઈ સાચું નથી, એ સમજ છે અંદર. બરાબર, તમને ખ્યાલ હોય તો જાગ્રતની અંદર જે જાગ્રત રહેતું હોય ને એ અંદર ઉડતા જે દ્રશ્યો હોય ને એ દ્રશ્યની અંદર એ જાગ્રત રહે. જાગ્રતની અંદર એ વિવેકપૂર્વક જે ક્રિયા કરતો હોય ને એમ સ્વપ્નની અંદર એ વિવેકપૂર્વક એમ જ એ ક્રિયા કરતો હોય. કારણ કે એને બે સ્વપ્ન એક સરખા લાગે છે અને બેમાંય સભાન છે. બરાબર, પણ જે વ્યક્તિને પૂરેપૂરી અજ્ઞાનતા છે એ જાગ્રતમાંય બેહોશ છે, સ્વપ્નમાંય બેહોશ છે, એટલે પછી સ્વપ્નમાંય તપે છે અને જાગ્રતમાંય તપે છે. બરાબર, પણ એ તપવામાંથી મુક્ત થવું હોય તો સંતોએ એવું કયું દ્રશ્ય જોયું, કેનો સાક્ષાત્કાર કર્યો કે જેથી એને આત્મબોધ થયો એમ? તો એને અવશ્ય આ જ વસ્તુનો સાક્ષાત્કાર કર્યો છે. જો આ સાચું હોય તો સ્વપ્નમાં આ બધું કેવી રીતે ઉત્પન્ન થયું? બરાબર, જો સ્વપ્નમાં કાંઈ નથી જાગ્યા પછી, તો પછી આ જાગ્રતમાં જે દેખાય છે કેવી રીતે હોઈ શકે? તેનો અર્થ થયો કે સંસ્કારની સ્મૃતિ જ ની જ આ રમત છે, બીજી એકેય રમત નથી. બરાબર, એટલે જેટલું તમે આટલું વિચારો ને એ બીજું એક છે કે વૃત્તિ જ્યારે સુષુપ્તિની અંદર લય પામી હોય તો ત્યાં છું છે, બીજું નથી, કંઈ હું નથી. બરાબર, હું જ્યારે વિશેષ રૂપે પ્રકાશ કરે છે ત્યારે એની અંદર એક જ વસ્તુ બહાર આવે છે, કંઈ જાણ્યું નહીં અને ખબર ન રહી કે કેટલો સમય હું વહી ગઈ ત્યાં. બરાબર, એટલે કંઈ ખબર નથી એનું એણે ભાન કરીને અભિવ્યક્તિ કરી. બરાબર, તો એ વિશેષ રૂપે જ્યારે હું પ્રગટ થયો ત્યારે વૃત્તિને જે બોધ હતો એ લઈને આવી હતી, એ બોધ એણે બતાવ્યો. બરાબર, એટલું જ એમ કે મને કંઈ ખબર નથી. તો કંઈ ખબર નથી એનું ભાન જે છે એ ભાનનો બોધ લઈને જે વૃત્તિ બહાર આવી, સ્મૃતિ લઈને આવી એમ, અને આપણને આટલું બોધ કરાવી દીધું એમ. તો એનો અર્થ એમ થયો કે વૃત્તિ ન હોય તો છું છે છતાં ભાન છે અંદર. બરાબર, પણ વિશેષ રૂપે જ્યારે એ બહાર આવે છે ત્યારે સ્મૃતિનો આધાર લઈને આપણને કહે છે, પ્રકાશ પાડે છે, બસ એટલું જ. બરાબર, જે જોયું એનો પ્રકાશ પાડો એ કામ વૃત્તિનું. બરાબર, પણ એ વૃત્તિ સંસ્કાર સાથે તાદાત્મ્ય થઈને જ્યારે અભિવ્યક્ત કરે ને ત્યારે એ વિકૃત થયેલી હોય, પણ અહીંયા ગાઢ નિંદ્રાની અંદર એ વિકૃત થયેલી નથી. બરાબર, એટલે સ્પષ્ટ છુમાંથી ઉઠેલી પ્રથમ વૃત્તિ છે અને એ જ આપણને એમ કહે છે મને કંઈ ખબર નથી, હું સુખેથી સૂતો, બસ એટલું જ એ કહે છે. બરાબર, એટલે બેયનું વર્ણન કર્યું, કંઈ ખબર નથી એ અને ખબર છે તે, એ બેયનો એણે પ્રકાશ પાડ્યો એમ. બરાબર, તો અંતઃકરણ વિશિષ્ટ જે ચૈતન્ય છે એનું કાર્ય એટલું જ છે કે જે સામે આવે એનો બોધ કરાવવો, બસ. અંતઃકરણ જે સાધન પરમાત્માએ આપણને આપ્યું છે એનું કાર્ય શું છે? તો કે એની સામે જે આવે, બરાબર, એ જેવું છે એવું એનો બોધ કરાવે, બસ એટલું એનું કાર્ય. બીજું એનું કામ છે નહીં. હવે આ સાધન ખાલી આપણને આપ્યું હતું આટલા પૂરતું જ. બરાબર, અને આપણે એને ઉપયોગમાં ક્યાં લીધો? આપણે એને ઉપયોગમાં ક્યાં લીધો? એટલે સાધન, જો સાધન છે સત્તાધીશની સત્તાથી પ્રકૃતિ જે છે એ ગતિમાન થઈને ચૈતન્યનો બોધ કરાવે છે. એનો બોધ અંતઃકરણના માધ્યમ દ્વારા વિશેષ જે ચૈતન્યમાંથી ઉઠતી જે વૃત્તિ છે એ ચૈતન્યનો જ બોધ કરાવે છે. પણ આપણે આપણી વૃત્તિને સંસ્કાર સાથે તાદાત્મ્ય કરીને જેવા આપણે બહાર નીકળીએ છીએ ને, એટલે જે બોધ કરાવે છે એ નથી પકડતું, પણ જે સંસ્કાર સાથે લઈને નીકળું ને
એટલે એને દરેક જે વ્યક્તિ જે છે એની અંદર અવ્યક્ત રહેલું જે તત્વ છે એનો બોધ એ નથી પકડી આવતી. એ પકડી શું આવે છે તો કે સંસ્કાર લઈને ગઈ, બરાબર. હવે સંસ્કાર સહિતની ઉઠેલી જે વૃત્તિ છે એની તાકાત નથી કે અવ્યક્તને એ સાથે જોડાઈ શકે, કારણ કે સંસ્કાર પોતે પડદો છે, બરાબર. તો એ જ્યાં સુધી જવા માગે છે, જે રીતે જવા માગે છે, જે હેતુ એથી જાય છે, બસ એટલો જ એનો સંગ કરીને, એટલો જ બોધ લઈને પોતાના સંસ્કાર અનુસાર આપણને એનો અભિપ્રાય આપીને આપણને અભિવ્યક્ત કરે છે. એનાથી પાર એ નથી કરી શકતી, બરાબર. અહીંથી ભૂલ શરૂ થઈ. આપણી ભૂલ ક્યાંથી શરૂ થઈ? અહીંથી. હવે એ ભૂલને સુધારવી છે આપણને, તો જ્યાંથી ભૂલ થઈ છે ત્યાંથી જ આપણે સુધારવી પડે. ભૂલ શરૂથી થાય છે. જો હવે શરૂથી જેની ભૂલ થઈ ને એને છેક સુધી ભૂલ જ રહેવાની. પણ જેની શરૂથી ભૂલ સુધારી તો હવે એને ભૂલ ના થાય, બરાબર. એટલે મૂળમાંથી નીકળતી જે વૃત્તિ હોય એ વૃત્તિમાં જ તમે સભાન જો થઈ જાઓ તો તમારું જોવું, સાંભળવું, બોલવું, અનુભવ કરવો, ભોગવવું એ બધું યથાર્થ હોય. પણ જો અહીંથી ભૂલ કરીને તમે ચાલ્યા તો બધાની અંદર દ્વૈત રહ્યું, અને જે દ્વૈતની અંદર તમે જે ભોગવો છો એ બધાની અંદર તમારી પ્રકૃતિ જ હોય, આત્મદેવ ના હોય, બ્રહ્માનંદ ના હોય, બરાબર. એટલે તમે પ્રકૃતિને સંસ્કારના માધ્યમ દ્વારા ભોગવો છો, અને ભોગવતી વખતે અનુકૂળ પ્રતિકૂળ એ તમારા જે ચોઈસો છે એ અનુસાર તમે પછી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, યોગ્ય, અયોગ્ય એવું કરીને તમે તાપમાં આવી જાઓ છો, બરાબર. પણ અહીંથી ભૂલ ન કરો ને અહીંથી સુધારીને જો તમે હાલો તો તમને ખ્યાલ આવે કે તાપ નથી કે એ વખતે આપણે સભાન થઈ જાય. પછી જે બહારનું જે લઈને આવે છે ત્યારે સામેવાળાનું આપણને દેખાઈ દે ને દેખાય, આપણને સ્પષ્ટ રીતે જોઈ શકીને, કારણ કે આપણી અંદર આપણે પ્રવેશમાં ન જોઈએ, ખાલી જોયું જોયું તો સામે શું છે એ તો આપણને ખ્યાલ આવે ને ખરું. એટલે ધ્યાન દેજો. અંધારું છે અહીંયા, જો સમજજો, અંધારું છે. અંધારાની અંદર ઘણી બધી વસ્તુઓ છે, અંધારામાં આપણને ન દેખાણી, બરાબર. પ્રકાશ કર્યો તો આંખ બધા તરફ ગઈ, દૃષ્ટિ તો ગઈ. દૃષ્ટિએ આપણને જે વસ્તુઓ પડી હતી એ બધી બતાવી દીધી. દૃષ્ટિ શું કરે તો કે જે વસ્તુઓ હોય એ આપણને બતાવી દે. એમ સભાન હોય તો આપણી દૃષ્ટિ જે માટે તત્પર થઈ હતી જોવા માટે, એની પાછળ કંઈક લક્ષ્ય હતું. ધારો કે આ રૂમમાં હું પ્રવેશ કરું તો આ રૂમમાં મારે જોવા માટેની જે મેં ઈચ્છા કરી તો મારું કંઈક લક્ષ્ય છે, કારણ કે હું અહીંયા કંઈક શોધવા આવી છું, બરાબર. તો હવે જે વસ્તુ મને જોઈએ છે એ અહીંયા છે કે નહીં એના માટે મેં લાઇટ કરી, બરાબર. હવે લાઇટ કરી અને એ વસ્તુ જો મળી તો હું એને લઈ લઉં છું, અને જો એ વસ્તુ નથી તો મેં ખાલી જોઈ લીધું અને હું બહાર નીકળી ગઈ. ઘટના તો આમ જ ઘટે છે ને. જે વ્યક્તિને કંઈક જોતું હોય તો એ અંધારાની અંદર એને નથી દેખાતું તો એ લાઇટ કરે છે, એમાં જો એની વસ્તુ જોતી હોય તો એ લઈ લે છે, બીજા બાજુ નજર કરીને ચાલી જાય છે. એની નજર કરવાની પાછળનો હેતુ એ છે કે જે મારું લક્ષ્ય છે એ આમાં છે કે નહીં, બરાબર. એને ક્યાંય ન દેખાય તો એ એમને વયો જાય છે, અને જો દેખાય છે તો એ વસ્તુ લઈને વયો જાય છે. આટલું જ છે ને, બરાબર. જેવી રીતે વ્યક્તિને જે લેવું છે એનું જ મુખ્યતા પડી છે, અને બીજી બધી વસ્તુની અંદર એ જોવા છતાં એની અંદર ગુણ પડ્યું છે, તો એ તરફ એની સ્મૃતિ નથી રહેતી, એના સંસ્કાર નથી રહેતા. જોયું બસ એટલું જ, એની અભિવ્યક્તિ એ નથી કરતો, બરાબર. બસ એવી રીતે જે વ્યક્તિ પ્રથમથી સભાન છે, બરાબર, એ દ્રષ્ટામાં સ્થિત છે, દ્રષ્ટાનો ખીલ્લો પકડીને એ હાલે છે વૃત્તિ એની, બરાબર. તો એનું લક્ષ્ય શું છે? દ્રષ્ટા જ,
એનું લક્ષ શું છે? દ્રષ્ટા. દ્રષ્ટા સિવાય એનો બીજો કોઈ લક્ષ નથી. તો હવે એ ગયો પ્રકાશ સહિત અંતરંગથી બહિરંગ નીકળો, બરાબર. તો અંતઃકરણની અંદર શું શું છે એનો એને પ્રકાશ પડ્યો, બારે ગયા, બારે બધું જોયું. અને એનું લક્ષ જો આત્મા હોય કે દ્રષ્ટા હોય તો એ દ્રશ્યને જોયું ખરું, જે એને દેખાયું એ જોયું ખરું, પણ એનું લક્ષ દ્રષ્ટા હતું એટલે એને ન ક્યાંયથી દેખાણું એટલે એ પાછો અહીંયા આવીને સ્થિત થઈ ગયો, બરાબર. અને જો એને બહાર પણ એ પરમાત્મા એને દેખાઈ જતો હોય, અવ્યક્ત એને દેખાઈ જતો હોય, તો અંદર અને બહાર એ દ્રષ્ટામાં સ્થિર થાય છે. પણ દ્રષ્ટા સિવાયનું જે છે ને એને એ ગૌણ કરી નાખે છે. પ્રકાશ જ ગૌણ કરે છે, એમાં બુદ્ધિ પ્રવેશ કરીને ગૌણ નથી કરતી, બરાબર. યા વિચારનો કોઈ પ્રવેશ નથી કહેવા માટે કે આ ગૌણ છે અને આ મુખ્ય છે, એમ બબડાટ નથી. જેમ પ્રકાશ પડ્યો અને તમે આંખે જોઈને જે જોતું તે લઈને વયો ગયો, એમાં વિચાર નથી ઉઠ્યો, બરાબર. એમ અહીંયા દ્રષ્ટામાંથી ઉઠેલી જે વૃત્તિ હોય એ અંતરંગ અને બહિરંગ જે કંઈ છે એને દેખાઈ જાય છે, જોવાઈ જાય છે, બરાબર. પણ એનું લક્ષ્ય એ નથી, લક્ષ્ય એનો દ્રષ્ટા છે. તો અંદર અને બહાર એ દ્રષ્ટામાં સ્થિર થાય. પણ વૃત્તિ જે છે એ અંદરથી ઉઠી બહાર ગઈ, બહારથી પાછી આવશે તો અંદર જ, કારણ કે એનું મૂળ સ્ત્રોત અહીંયા પડ્યું છે, અહીંથી ઉઠી છે, બરાબર. એટલે પાછી ઘરમાં આવશે ફરીને, આ બરાબર. તો ફરીને આવશે તો બહારથી દ્રષ્ટામાં સ્થિર થઈને અહીંયા આવશે. તો જેમ આપણે એમ કહીએ કે ભાઈ નાના તળાવનું જે જળ છે એ સાગરમાં જાય અથવા સાગરનું જળ તળાવમાં આવે, તો જે સાગરનું જળ તળાવમાં આવે તો એ વિશેષ એનર્જી લઈને આવે, બરાબર. અને અહીંયા જે પાત્ર છે એ પાત્રની અંદરથી જે પ્રકાશ લઈને એ જાય બહાર તો એ વિશેષમાં લય થાય, બેમાંથી એક થાય. એક તો એનર્જી લઈને વિશેષ આવે, કાં તો પોતે પોતાનું અસ્તિત્વ ખોઈને એમાં લય થાય, બરાબર. તો બહાર લય થાય છે, અહીંયા એ ભરે છે, આટલો ફેર પડે છે. પણ શેના માધ્યમ દ્વારા? તો કે વૃત્તિના માધ્યમ દ્વારા. અને કઈ વૃત્તિના માધ્યમ દ્વારા આ ઘટના ઘટે છે? તો કે મૂળ સ્ત્રોતમાંથી ઉઠતી જે વૃત્તિ હોય એના માધ્યમ દ્વારા જ આ ઘટના ઘટે છે. પણ જો એ અહંકારના કેન્દ્રમાંથી એટલે સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને નીકળે તો ન એ બહાર લે છે, ન તો અહીંયા એનર્જી એ ભરે છે, ખોવે છે. ફેર આટલો છે. જે કહું છું એ સમજાય છે? ન સમજાય તો મને કહો. હું જે બોલું છું એ સમજાય છે ને? શું કહો મને. એટલે સમજવા હું એટલા માટે આ કહું છું, આટલું જો તમને સમજાશે ને તો તમારા વ્યવહારની અંદર ઘણો બધો ફેર પડશે, બરાબર. એટલે આપણે શું કહીએ છીએ કે દ્રષ્ટામાંથી વિશેષ રૂપે જે વૃત્તિ નીકળી એ કંઈક લક્ષ લઈને નીકળી, બરાબર. એ લક્ષ લઈને નીકળી છે એટલે એ બહાર જશે, એનું લક્ષ દ્રષ્ટા છે, પરમાત્મા છે. જેમ આપણે કહીએ ને, કોઈને ગુરુ હોય, કોઈને ઈશ્વર હોય, તો કોઈને નિર્ગુણ નિરાકાર પરમાત્મા હોય, બરાબર. બારે ગઈ એ પરમાત્મામાં પોતાનું અસ્તિત્વ લય કરી દે છે, બરાબર. ત્યાં સ્થિર થઈ અને ત્યાં સ્થિર થઈને જેવી પાછી આવી ત્યારે એ પરમાત્માની એનર્જી એની ટચ કરીને આવી છે, એટલે ઉર્જાને ભરીને આવી, એ બોધને લઈને આવી, બરાબર. અને એણે આપણા અંતઃકરણની અંદર વિશેષ રૂપે પ્રકાશ કરીને આપણને બોધ આપ્યો, બરાબર. એ બોધની અંદર પરમાત્માનો જે સ્વરૂપ છે એનો તો એણે બોધ આપ્યો, પણ એ સ્વરૂપની સાથે પ્રકૃતિનું જે સૌંદર્ય જે છે પરમાત્માનું વિલસેલું એનો એણે આપણને બોધી આપી દે છે, બરાબર. પણ જો અહંકારના કેન્દ્રમાંથી ઉઠતી જો વૃત્તિ હોય તો નથી એ બહાર લઈ પામતી, નથી એ બહારથી એનર્જી લઈને આવતું, પણ એ કરે છે શું? તો કે બારે અહીંથી એનર્જી લઈને ગયું હતું, બહાર પોતાની એનર્જીનો લય કરી
અને પાછું અહીંયા આવીને એ આપણી એનર્જી ખોઈને અહીંયા આવી છે, એટલે એને પાછી એનર્જી એને ભરવી પડે, બરાબર. તો આટલો એમાં ફેર પડે છે, બરાબર. એટલે સાધક છે એ સજાગ અહીંયા રહેશે કે મારે એનર્જીનો લય નથી કરવો, મારે એનર્જીનો લય નથી કરવો, બરાબર. મારે શું કરવું છે તો કે મારે એનર્જીને આની અંદર એક એક કોષની અંદર ચૈતન્યની ઉર્જાને ભરવી છે, બરાબર. હવે ચૈતન્યની ઉર્જાને મારે ચેતનવંતી મારા એક એક કોષને જો કરવા હોય તો હું મારી એનર્જીને ઝીણી સંસ્કાર સાથેની સહિત થઈને નીકળતી જે વૃત્તિ હોય એની સાથે મારે તાદાત્મ્ય નહીં કરવાનું, એમાં એ સજાગ, બરાબર. અને જે સાધક છે એને જો પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોય તો એ હર પલ હર ક્ષણ પોતાની આંખ મીચતું નથી, ખુલ્લી રાખે છે. પણ જેને પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ ન હોય તો એ શું કરે, તો એ થોડીક ક્ષણ સજાગ રહે, પાછો એને પ્રમાદ આવી જાય અને એ પોતાની નિંદ્રામાં બેહોશ થઈ જાય અને અજ્ઞાન સહિત વહે, બરાબર. તો સાચો સાધક હશે એ લઈ નહીં થવા દે, પોતાની ઊંઘને નહીં આવવા દે, પ્રમાદને નહીં ઘૂસવા દે, એ કાર્યરત રહેશે, બરાબર. અને ધારો કે પ્રમાદ આવી ગયો તો પણ એ જેવો તાપ પડશે ને એટલે પાછો શીતળ સાયાને એ શોધશે, બરાબર. એટલે એની અંદર આપણે ઘણીવાર પડી પણ જઈએ, તાદાત્મ્ય થઈ જઈએ, પાછા પડ્યા, વાગ્યું, મૂક્યું એટલે પાછા રડતા મૂળ પકડમાં આપણે આવીએ છીએ. એમ હાલક ડોલક થતાં અનેક વખત પડતા આખડતા આપણે સ્થિર થશું ક્યાં, તો કે દ્રષ્ટામાં જ. છેલ્લે આપણે દ્રષ્ટામાં સ્થિર થવું પડશે. કેમ તો કે સમષ્ટિના રૂપની અંદર ગુરુ આપણને પ્રકૃતિની અંદર જે સંસ્કાર સહિતની વિકૃત થયેલું જે પરિબળ છે એની અંદર આપણને સ્થિર થવા દેશે નહીં, બરાબર. એટલે આટલો બોધ આપણે રાખવો છે, બરાબર. એટલે ભૂલ થાય છે જ્યાં ત્યાં આપણે સુધારવાની છે, અને ભૂલ આટલી જ છે કે આપણે સંસ્કારની સ્મૃતિ સાથે તાદાત્મ્ય છે, બસ આટલી જ ભૂલ છે, બરાબર. જો આ બે છૂટી, આની સાથેનો સંગ તૂટ્યો તમારો, તો ભૂલ જ નથી, ક્યાંય ભૂલ નથી, બરાબર. કારણ કે બધે અદ્વૈત જ છે, દ્વૈત છે જ નહીં. અંદર બહાર અદ્વૈત જ છે, એમ અંદર બહાર અદ્વૈત બધી રીતે તમે જો, રૂપની દૃષ્ટિએ જો તોય ભલે, ભાવની દૃષ્ટિએ જો તો પણ ભલે, બુદ્ધિની દૃષ્ટિએ જો તો પણ ભલે. આપણે એમ કહીએ છીએ બધે અદ્વૈત છે, કેવી રીતે એમ, તો જેવી રીતે આપણે એમ કહીએ કે માટીના ઘડાઈ બને, કુંડાઈ બને, કોડિયાઈ બને, બધું માટીનું બને, બરાબર. ઘાટ ભલે અલગ અલગ હોય, નામ રૂપ અલગ અલગ હોય, પણ છેલ્લે માટી સિદ્ધ થાય. એમ આપણા બધાના પંચમહાભૂતના જે આ પૂતળા છે, કીટ પતંગથી માંડીને વનસ્પતિથી માંડીને તમે જુઓ તો પંચમહાભૂત સિવાય રૂપની અંદર તમને કંઈ નહીં મળે, પંચમહાભૂતો જ મળશે, બરાબર. બીજું એક છે કે સૂક્ષ્મ અંદર તમે જાઓ તો પ્રાણ સિવાય તમને કંઈ નહીં મળે. બધાની અંદર એક સરખો પ્રાણનો જ વેપાર વહી રહ્યો છે, વનસ્પતિથી માંડીને માનવ સુધી જુઓ, બરાબર. ત્રીજી વસ્તુ એ છે કે આપણો જે સૂક્ષ્મ દેહ છે એ પણ અપંચીકૃત એટલે શુદ્ધ પંચમહાભૂતના બધાના બનેલા છે, એમાં ક્યાંય ભેદ નથી, પંચમહાભૂતના જ છે, મટીરિયલ્સ તો એ જ છે, એના સિવાય કાંઈ નથી. તો એ રીતે આપણે અદ્વૈત છીએ, બરાબર. ગ્રહ દ્રષ્ટિની કારણે પણ આપણે એમ જો જોઈએ તો બધાની અંદર એના જ તાર જોડાયેલા છે. એમાંથી આપણે એમ નહીં કહી શકીએ કે આ વિશ્વથી હું અલગ બનું, વિશ્વના જ તમે એક ભાગ છો. જેમ આપણા બોડીની અંદર અનંત કોષ છે, એ કોષની અંદર અનંત પ્રકારના સેલો છે, અને એ સેલોને આપણે એમ કહીએ કે તું આ શરીરનો ભાગ નથી, તું એમ કહેશે કે આ શરીરનો હું પણ એક ભાગ છું, બરાબર. અમારા સમૂહથી જ, એકબીજાના સપોર્ટથી જ આ શરીરનું સંચાલન થઈ રહ્યું છે. એવી રીતે આ વિશ્વની અંદર એ પરમાત્માનું જે સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે બોડી છે, એ બોડીની અંદર આપણે પણ એક કોષ છીએ, જેના માધ્યમ દ્વારા દરેકના સમૂહથી જ આ આખું વિશ્વ સંચાલન થઈ રહ્યું છે, બરાબર. એમાંય ભેદ નથી. આત્મદૃષ્ટિએ જુઓ
તો બધાની અંદર ઓતપ્રોત રૂપે ચૈતન્ય દેવ જ વ્યાપી રહેલો છે, તો ત્યાંય દ્વૈત નથી. દ્વૈત છે ક્યાં? તો આપણે કહી શકશું કે સંસ્કાર અને સ્મૃતિમાં છે. બરાબર. તો સંસ્કાર અને સ્મૃતિમાં જો દ્વૈત હોય તો સંસ્કાર અને સ્મૃતિ થોપાયેલા છે, એ આવ્યા તેની સાથે આપણી જોડે નથી આવ્યા, એ નાખવામાં આવ્યા છે. બરાબર. હવે જે નાખવામાં આવ્યા છે જેનું અસ્તિત્વ નથી, બરાબર, હવે જેનું અસ્તિત્વ નથી છતાં એને સત્ય માનીને આપણે એના જ આધારે ચાલી રહ્યા છે, એ મોટામાં મોટી આપણી ભૂલ છે. બરાબર. એટલે ગંગા સદીએ કીધું જેનું મૂળ નથી, આ અહંકારનું કોઈ મૂળ જ નથી અને મૂળ વગરનું ઊભું છે. આશ્ચર્ય અહો આશ્ચર્ય આ છે જેનું મૂળ ન હોય છતાં એનું અસ્તિત્વ એ રાખીને ઊભું છે. તો અહીંયા એમ કહે છે કે તમે એને શોધવા જાઓ તો તમને તમારું સ્વરૂપ સિવાય બીજું કંઈ હાથમાં નહીં આવે. અહંકાર ક્યાંય ગાયબ થઈ જશે, એ શોધવું નહીં જડે. જેમ આપણે એમ કહીએ છીએ કે પ્રકાશ પડતા અંધકાર ઉલેચાઈ જાય છે, અંધકાર ક્યાં ગયો ખબર નથી, ક્યાંથી આવ્યો એ ખબર નથી. બરાબર. તો અહીંયા આપણી જે ભૂલ થાય છે સંસ્કાર ને સ્મૃતિ સાથે, અહીંયા આપણે સજાગ થઈ જવાનું છે. બસ અહીંયા ભાન રાખવાનું છે, અને એ ભાન ત્યારે જ રહે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોવ તો. વર્તમાન સિવાય આની અંદર તમે તમારા ઘરમાં હાજર હો તો જ તમને ખબર પડે કે તમારી ભૂલ ક્યાં થાય છે, નહીં તો ન ખબર પડે. બરાબર. બીજું છે કે આપણા હીરુબેન છે એનો આજ જન્મદિવસ છે. બરાબર. હવે એમનો જન્મદિવસ છે, હવે વિચારો કે જન્મ કોનો. આ વિષય હું એટલા માટે લઉં છું, આ વિષય છે એને લગતું છે કે હવે આપણે એમ કહીએ કે ધારો કે હું પૂછું એમને કે તમે કેટલા વર્ષના થયા, તો એ 60 બોલે, 61 બોલે, જે બોલે તે. એમ તો એણે જન્મની ડેટ કઈ સિદ્ધ કરી? જાયગા તો આપણે કેમ કહીએ, 60 વર્ષથી તો જાયગા નથી. ખરેખર તો એ ન કહેવાય આમ તો, પણ આપણા વ્યવહારિક વ્યવસ્થાના દ્રષ્ટિકોણે એટલે જો આમાં બહુ સમજજો કે ધારો કે આનું આપણે માનીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આકૃતિને જ્યારે આકાર આપવામાં આવ્યો ત્યાંથી આ આકારનો જન્મ. જો સમજો, આકૃતિ જ્યારે આપણે આપી આને બોડીની, તો આપણે એમ કહીએ કે ભાઈ આ દિવસે આ આકાર છે એ માના ગર્ભમાંથી બહાર આવ્યો. બરાબર. હવે આ આકાર જે દિવસે બહાર આવ્યો એ દિવસથી ગણતરી શરૂ થઈ. બરાબર. એ ગણતરી શરૂ થઈ, જેવો એ આકાર બહાર આવ્યો ને એની સાથે લયે શરૂ થયો. જોજો, આ આકાર જેવો બહાર આવ્યો એવો જ એની શરૂઆત લય થવાની પણ સાથે સાથે જ છે એની. એટલે એમ સ્વામીજી અમારા કહેતા કે એ કે સિંહના મુખમાં હરણ હોય, એ અડધું બહાર હોય ને અડધું અંદર હોય. એ એમ માને કે કાળે મને પકડો, પણ પછી એને ઘાસ દેખાય ને એટલે એને એમ થાય કે મને દેખાય છે એટલે હું આ ઘાસ ખાઉં. બરાબર. એટલે હજી મને પકડો નથી એમ એને લાગે. એટલે એ અડધો બહાર છે, અડધું એને દેખાય છે જગત, અને એનું ભોગવે છે. અડધું એ કાળના મુખમાં છે. બરાબર. પણ કાળના મુખમાં નથી દેખાતું, એની દૃષ્ટિ બહાર છે. બરાબર. એમ જે બાળક જન્મે છે એ જન્મતાની સાથે એના ડેટા જે હોય, જેમ આ ઘરની અંદર
હું આજે પ્રવેશ કરું અને કોઈ વ્યક્તિ એમ કહે કે તમને 2 વર્ષ માટે આ ભાડે ઘર આપ્યું છે, પણ 2 વર્ષ માટે જે ઘર ભાડે આપ્યું છે, જે દિવસે હું હાજર થઈ એ દિવસથી એની ગણના શરૂ થઈ ને. જે દિવસે હું અહીંયા આવી એ દિવસથી હું જેટલા દિવસ શરૂ થાય એટલા દિવસ 2 વર્ષમાંથી બાદ તો થતા જાય ને. એટલે એક બાજુ શરીર જેવું બહાર આવે છે અને પહેલો એ શ્વાસ લે છે ને, એ પહેલાં શ્વાસની સાથે ધારો કે 60-70 વર્ષની આયુષ હોય એમાંથી એક શ્વાસ ઓછા થવાના શરૂ થયા. એટલે ગતિ મૃત્યુ તરફ આ આકારની છે અને આપણે દેખાય છે જીવન તરફ વિકાસ થઈ જાય છે એની દેખાય છે. જો આકારની દૃષ્ટિએ પણ આપણે જો સમજતા હોય તો પણ આપણને ખબર પડે છે કે જન્મતાની સાથે મૃત્યુ શરૂ થયું. કોનું? આ આકાર છે એનું, બરાબર. એને હું મૃત્યુ પણ ન શબ્દ આપી શકું. પરિવર્તન શરૂ થયું, બરાબર. હવે એ જે બહારનું રૂપ છે એ રૂપની સાથે આપણે જોડાઈએ છીએ એટલે આપણે માનીએ છીએ કે 1 વર્ષનું થઈ, 2 વર્ષની થઈ, 3 વર્ષની થઈ એમ, બરાબર. એની સાથે ન તો સૂક્ષ્મદેહને સંબંધ છે ન તો આત્મદેવને સંબંધ છે. જે સંબંધ છે એ ફક્ત આકાર સાથે છે. જોજો, આકાર સાથે જ આ સમયનો સંબંધ છે, બરાબર. હવે એની અંદર જે સૂક્ષ્મદેહ છે એ સૂક્ષ્મદેહ તો જ્યાંથી એનું કર્તૃત્વ ભાવ આવ્યો ત્યાંથી એનું અસ્તિત્વ સધાણું, બરાબર. અને જ્યાં સુધી એનો કર્તૃત્વ ભાવ નહીં જાય ત્યાં સુધી એ સિક્કો મારીને બેસશે એની ઉપર. એ ખાલી ઘર નહીં કરે. એક ઘરથી બીજું ઘર, બીજા ઘરથી ત્રીજું ઘર એ લીધે જ જશે. એ પોતાનું અસ્તિત્વ એ વિરમાવતું નથી, બરાબર. એ કર્તૃત્વ જેથી એનું છૂટ્યું ત્યારથી એને ખાલી કરવાનો નોટિસો મળવા માંડે. ત્યાં સુધી એને ન મળે, બાકી આને મળી જાય છે, બરાબર. આને મળી જાય છે. એટલે હવે આપણને એક ખબર પડી કે આકાર બહાર આવ્યો એ દિવસનો જન્મદિવસ, બરાબર. અને આકાર એના મૂળ રૂપની અંદર વયો ગયો એટલે આપણે એને મૃત્યુ માનીએ છીએ આકારનો, બરાબર. અહીંયા સૂક્ષ્મદેહ છે એની અંદર વાસના અનુસાર એના કર્તૃત્વથી એનું અસ્તિત્વ ઊભું થયું. જ્યાં સુધી વાસનાનું બીજ હોય ત્યાં સુધી એનું અસ્તિત્વ છે. એટલે એક વાસના થકી એની આકૃતિ ઘડાણી સૂક્ષ્મદેહ, અને એ સૂક્ષ્મદેહની આકૃતિ જેવી વાસના થકી ઘડાણી અને જેવી વાસનાથી મુક્તિ થાય એટલે એ પણ એના મૂળ સ્ત્રોતમાં એ વયું જાય, બરાબર. પણ વચ્ચે વચ્ચે એનું અસ્તિત્વ છે. એને કેટલા જન્મ થઈ ગયા એ આપણને ખબર નથી. એ કેટલા વર્ષનું થયું એ આપણને નથી ખબર. કોઈ સંતો એમ કહે છે 400 વર્ષના, 500 વર્ષના, પણ હું તો એમ કહું 84 લાખ વર્ષના આપણું અસ્તિત્વ છે. એમાં ગર્વ એનો 400નો શુકરા કરી. આપણું સૂક્ષ્મદેહ એટલા વર્ષોનું છે, બરાબર. એ કાંઈ મોટું નથી, એ તો છે એટલા વર્ષોનું. એ જીર્ણ થઈ ગયેલું છે છતાં એનું અસ્તિત્વ એ છોડતું નથી. એ કેટલોય માલ ભરી ભરીને આવ્યો છે એની આપણને જ ખબર નથી કે આપણા સૂક્ષ્મદેહની અંદર શું શું પડ્યું છે એ ખબર નથી. આપણે શોધવા જઈએ ને તો એનો એન્ડ આવે એમ નથી, બરાબર. તો એનું આવાગમન જે છે એ ક્યારથી શરૂ થયું, ક્યારે વિરમશે એની જાણ નથી. આટલી ખબર છે, શરૂ થયું કર્તૃત્વ, હું ઊભો થયો એટલે એનું અસ્તિત્વ ઊભું થયું, બરાબર. તો હવે જન્મદિવસ મનાવશું કોનો? હરગીઝ નહીં, હરગીઝ નહીં. એટલે આપણે અજ્ઞાનમાં આ કરીએ છીએ. અજ્ઞાનમાં આપણે આકારનો, નામ તો આપણે થોપીએ છીએ, પણ આકારથી આપણે એને અસ્તિત્વમાં આવ્યું એમ આપણે કે આપણે કાંઈ મોસ્ટલી આપણે એમ કે બેબી જન્મી, બાબો જન્મી. અહીંયા આપણે નથી કહેતા વીરુ જન્મી કે
ભાઈ જન્મ એમ નથી કહેતા, બરાબર. વીરુનું નામ તો 6 દિવસ પછી પડે છે, બરાબર. તો આપણે ખરેખર એમ કહે છે કે ગુરજેફ સંત એમ બોલે છે કે અત્યાર સુધી આપણા અંતઃકરણની અંદર અહંકારનો જન્મ તો થઈ ગયો, આને કેટલો જૂનો છે એ આપણને ખબર નથી, કેટલા વર્ષનો છે. આ અહંકારનું અસ્તિત્વ ક્યારથી થોપાયું એનો આરંભે ખબર નથી, અને ક્યારે અંત થઈ જશે ને એ ખબર નથી. જેમ અંધકાર ક્યાંથી આવ્યો એ ખબર નથી, અંધકાર ક્યાં વયો ગયો એ ખબર નથી, બરાબર. એમ આ સૂક્ષ્મ દેહની અંદર અહંકાર ક્યારે જન્મો અને જ્ઞાન થતાં ક્યારે એનું મૃત્યુ થઈ જશે એ આપણને ખબર નથી. તો અહીંયા એમ કહે છે કે આ અંતઃકરણની અંદર અત્યાર સુધી અહંકારનું અસ્તિત્વ છે, પણ આની અંદર આત્મદેવનું વિશેષ રૂપે અસ્તિત્વ પ્રગટ રહ્યું નથી. જે ખરું પ્રગટ રહ્યું નથી. જે સાધકના અંતઃકરણની અંદર, જેમ આપણે કહ્યું કે ગુરુમુખે કોઈ બાળક થાય તો તમને કહેવામાં આવ્યું છે કે 2 અંતઃકરણ એક સરખા હોય, ગુરુની અંદર ગુરુત્વનો અહંકાર ન હોય અને શિષ્યની અંદર એનું શિષ્યત્વપણાની અંદર એના અહંકારની વૃત્તિ શરણાગત થઈ ગયેલી હોય, તો એ બંને પાત્ર જ્યારે સામસામે આવે ત્યારે ઘટના એવી ઘટે છે કે એ નિર્ગુણ નિરાકાર આ અંતઃકરણની અંદર વિશેષ રૂપે પ્રગટ થઈ આ અંતઃકરણની અંદર એની ચિનગારીને એ આપી દે છે, અને એ ચિનગારી જ્યારે એ અંતઃકરણની અંદર પ્રગટ થાય છે વિશેષ રૂપે, તો ત્યાંથી એનો જન્મ શરૂ થયો. ન તો સ્થૂલ દેહ, ન તો અહંકાર સહિતનું અંતઃકરણ, બરાબર. અહીંયા બતાવવામાં શું આવ્યું છે કે આ અંતઃકરણની અંદર એનો અહંકાર ગુરુત્વનો ન હોય, જોજો ખાલી હોય એની અંદર. આ પાત્રની અંદર એ અહંકારવાળી જે વૃત્તિ છે એ શરણાગત થઈ ગઈ હોય, લય થઈ ગઈ હોય. એ બંને જ્યારે સંયોગમાં આવે ત્યારે ઘટના ઘટે છે કે પરમાત્મા આ અંતઃકરણની અંદર વિશેષ રૂપે પ્રગટ થઈને આ અંતઃકરણની અંદર એ પ્રકાશને ફેંકે છે, અને એ પ્રકાશ જ્યારે આ અંતઃકરણની અંદર ધારણ થાય છે ત્યારે એ ગર્ભની અંદર દ્રષ્ટાનો જન્મ થાય છે, અને એ દ્રષ્ટા જ્યારથી જન્મને બસ એટલા આપણા જન્મ, ત્યાંથી જન્મ શરૂ થયો સાધકનો, બાકી નહીં, બરાબર. હવે એનો જ્યાં જન્મ વિશેષ રૂપે થાય તો સમજી લેવાનું કે અહંકારનું મૃત્યુ નિશ્ચિત. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી અહંકારનું સામ્રાજ્ય છે એ જેટલા 84 લાખ યોનિઓમાં ઘૂમશે, અહીંયા એનું પોતાનું સામ્રાજ્ય લઈને ઘૂમશે. એ આખા સહકુટુંબ સાથે એ જાય છે, એકલો તો એ જતો જ નથી, બરાબર. તો આ અંતઃકરણ છે એની અંદર સાચો જન્મ જ્યારે થાય એ આ દ્રષ્ટા જ્યારે તમારી અંદર જ્યારે એનું અસ્તિત્વ પ્રગટ થાય ત્યારે તમે કહી શકો કે મારો જન્મ થયો. આ અંતઃકરણની અંદર મારો વિશેષ રૂપે જન્મ થયો, અને આ જન્મથી હું મારા અહંકારનું મૃત્યુ કરીશ ને કરીશ, એને હું મારીશ ને મારીશ, એને હું હરાવીશ ને હરાવીશ. ત્યારે તમે કહી શકશો, ત્યાં સુધી નહીં, બરાબર. બીજું તમને ખ્યાલ હોય તો એમ કહે છે કે રાવણને મારીને અયોધ્યામાં રામ પધાર્યા એટલે અયોધ્યા આખી શણગારવામાં આવે, બરાબર. અહીંયા ગુરુ કૃપાથી જ્યારે આપણી અંદર એ દ્રષ્ટા પ્રગટ થાય છે ત્યારે ખરેખર આ અયોધ્યા શણગારાય છે, અંતરંગ આ અયોધ્યા શણગારાય છે. અનેક પ્રકારના પ્રેમના, આનંદના, શાંતિના, પ્રકાશના, દિવ્યતાના, બોધના ફણગાઓ ફૂટે છે, અને પોતાના પ્રકાશની અંદર અનેક પ્રકારના ફણગાઓ ફોડીને એ ધમધડાકા કરીને આપણું સ્વાગત કરે છે આ અંતઃકરણની અંદર, બરાબર. અને એ જ્યારે સ્વાગત થાય છે ત્યારે આપણે સમજી લેવાનું
કે આની અંદર આ ગાદી ઉપર હવે આત્મરૂપી રામ બિરાઈ જશે, બરાબર. અને એ બિરાજે તે પછી એ કઈ વૃત્તિનો ત્યાગ કરી દે છે, તો કે અહંકારવાળી જે વૃત્તિ છે એને ઈ વનવાસ આપી દે છે, એને ઈ સ્વીકારતો નથી, બરાબર. તો તે દિવસનો આપણે જન્મદિવસ જો હોય એ ઉજવણી હરી ઉજવે છે, આપણે ઉજવવી પડતી એ નથી. આ જન્મદિવસનો મહિમા છે. આમાં તમને ખ્યાલ હોય, એક વખત આ લોકો બધાને તો સમજાવ્યું છે, આ નવા છે એટલે આ વાતને હું પાછી કહું છું. તમને ખ્યાલ હોય તો બાળકોનો બર્થડે આપણે ઉજવીએ છીએ, એની અંદર ફુગા ફૂલાવીએ છીએ. આપણને ખબર હોય તો ફુગો ફૂલાવે, ફુગાની અંદર કલર અથવા પુષ્પ જે હોય આપણે અંદર નાખી દઈએ છીએ અને અગરબત્તીની એક આમ અડાડીને એ ફૂટે છે, એની અંદર જે હોય એ રેલમછેલ થઈ જાય છે અને પછી આપણે એમ કહીએ છીએ કે હેપી બર્થડે ટુ યુ, બરાબર. આ બહારથી ચેષ્ટા આપણે કરીએ છીએ, બરાબર. ક્યારેય વિચાર્યું છે કે આ ચેષ્ટા શા માટે? ક્યારેય વિચાર્યું છે કે આ ચેષ્ટા શા માટે ફૂગો જ આપણે ફોડીએ છીએ, શા માટે આપણે એમાં પાંદડીઓ નાખીને એનો પેલું કરીએ છીએ, શા માટે? એનો ખ્યાલ છે? હે તો એ તો આપણે એમ લઈએ કે એ સૂક્ષ્મની વાત થઈ. એ આપણી કેવી વાત છે કે સૂક્ષ્મની વાત આપણે કરીએ, પણ સ્થૂળમાં આપણે તો આ સ્થૂળ જ લેવું છે કે સ્થૂળમાં આપણે આ કરીએ છીએ. તો શા માટે ફૂગો, શા માટે આપણે એને ફોડીએ છીએ? બેનો વિમલ, બેનો ના પાડે તો બહુ કહેવાય, ભાઈઓ ના પાડે તો ચાલે, કાંઈક એ પ્રેક્ટિકલમાં નથી. હવે કહો, બાળકનો જન્મ જ્યારે થાય, બાળકનો જન્મ થાય ત્યારે તમને બધાને લેડીઝોની ખબર હશે કે જ્યારે એની પીડા ઉપડે, ત્યારે એને માતા એમ કે ભાઈ તું શ્વાસ લેજે, તું શ્વાસ દુખાવો ઉપડે તો શ્વાસ લેજે, પણ મોઢું બંધ રાખજે, બરાબર. અને એ જે પ્રાણના જે શ્વાસ છે એને અંદર ભરજે, એની એનર્જીને ભરજે, પણ મોઢા દ્વારે બહાર ન કાઢી નાખતી. એને શું કે, કારણ કે નાકની વ્યવસ્થા એવી છે કે ઓક્સિજન લે, કાર્બન કાઢે બહાર, બરાબર. પણ જ્યારે આના દ્વારાથી કાઢે ને ત્યારે એ ઓક્સિજન એ કાઢી નાખે, બધી કાઢી નાખે, લીધી એટલી બધી કાઢી નાખે. એટલે એને માતા એમ કે તારે પીડા ઉપડે ત્યારે શ્વાસ લેજે, મોઢું રાખજે બંધ અને નાકેથી શ્વાસ કાઢજે, કારણ કે અંદર ઓક્સિજન નહીં રાખી દે, બરાબર. કારણ કે અંદર ઓક્સિજન પ્રાણ ઉર્જા જોઈએ છે, બરાબર. એ પ્રાણ ઉર્જાનો તમને ખ્યાલ હોય તો બાળક જન્મતા પહેલાં તમને ખ્યાલ હોય તો એમ કહે છે કે એ શ્વાસાને લીધે, એ શ્વાસા છે ને એ શ્વાસાને લીધે પાણીનો પરપોટો ભરાય છે, તમને ખ્યાલ હોય તો, બરાબર. એને કહે છે દસ્યુ ફૂટ્યું કે બાળકનો જન્મ. આપણે શું કહીએ છીએ? દસ્યુ ફૂટ્યું, બાળકનો જન્મ થઈ ગયો. હવે એને વાર નહીં, બરાબર. દસ્યુ ફૂટતા જ શીર નીકળી ગયું બહાર, બરાબર.
તો એ જે દ્રશ્ય છે એ પાણીનો પરપોટો છે. એ ભરાણો શેનાથી? તો કે શ્વાસથી ભરાણો શેનાથી? શ્વાસથી. શ્વાસ ઓક્સિજનથી એ ભરાણો. અને એ જેવો પાણીનો પરપોટો ફૂટ્યો કે બાળક બહાર આવી ગયું. બરાબર, આ ઘટના છે. બરાબર. હવે એ ઘટનાને યાદી દેવડાવવા માટે માણસે આ વ્યવસ્થા કોઈક જ્ઞાની હશે એણે આ મૂકી દીધી. તો કોઈએ ન વિચાર્યું કે ફૂગો કેમ, આ શું કરો? આ ફોડા પછી જે મીણબત્તી છે એને ઓલવીએ છીએ અને પછી કેક કાપીએ છીએ. બરાબર. ખરેખર ઘટના એમ જ છે કે આપણે જ્યોતને ઓલવીએ છીએ, અહંકારને બહાર લઈ આવીએ છીએ અને એના સામ્રાજ્યમાં આપણે અંધકારમાં જ રહીએ છીએ. પ્રકાશ હોતો જ નથી. બરાબર. આ ઘટના છે શરીરની જે ઘટના છે. પુરુષ સ્ત્રીના જે સંબંધો છે એને બીજે શાસ્ત્ર ભણવા ન જવા પડે. પરમાત્માએ કીધું એક નિર્ગુણ નિરાકાર છે, વિશેષ રૂપે સક્રિય થાય છે. એક પ્રકૃતિના રૂપની અંદર ત્રણ તત્વ છે, એ નિષ્ક્રિય થાય છે. બેના તાદાત્મ્યથી સર્જન થાય છે. અને સર્જન થાય છે ત્યારે ઘટના શું ઘટે છે? તો કે આ ઘટના ઘટે છે ત્યારે એ સર્જન થાય છે. તે પહેલાં સર્જન નથી થતું. બરાબર. તમે આજે મૂકો છો બહારથી તો તમારા માહિતી જ્ઞાનથી કે અનુકરણથી, પણ જેણે આ શરૂઆત કરી હશે એણે બહુ સમજપૂર્વક કરી હશે. જેણે આ શરૂઆત કરી હશે એણે સમજપૂર્વક કરી છે. બરાબર. અને જેને આની ખબર નથી એને પ્રશ્ન ઉઠ્યા નથી. એવી જ રીતે આપણા અંતઃકરણની અંદર જ્યારે ગુરુ આપણી સન્મુખ થાય અને આવા જીવનમુક્ત સંત આપણી નજીક આવે તો એ શું કરે છે? તો આપણને એમ કહે છે કે તારી એનર્જી જે છે એ શ્વાસના માધ્યમ દ્વારા ભરાય છે, અન્નના માધ્યમ દ્વારા ભરાય છે, પાંચે જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા તું ઓક્સિજનને લેશ, ચૈતન્યની ઉર્જાને લેશ. તો એને તું ભર, તો એને વાપરી ન નાખ, એને ભર. હવે એને ભરવાનું શું કરવા કીધું? એ જો ભરશે તું અને એ જે ઉર્જાની જે શક્તિ છે એ શક્તિમાં એવો પ્રકાશ છે કે જે પ્રકાશ કરીને તારા અહંકારનું એ દર્શન કરાવશે, નહીં તો નહીં કરાવી શકે. તારી જાત જે છે એનું દર્શન કરાવશે કોણ? તો કે આ એનર્જી તે જે બચાવી હશે અને તે એને વાપરી નહીં હોય તો એ આની અંદર પ્રકાશ ફેંકીને તને બતાવશે કે અહંકાર અંકુર કેવી રીતે ફોડે છે, ફોડ્યા પછી કેવી રીતે સક્રિય થાય છે અને એ ફળ શું લઈને આવે છે, એ ફળમાં તને શું આપે છે, એ બધાનો પ્રકાશ કરાવશે. થશે આપણી અંદર ક્યારે? તો કે જેમ ચારે દિશાએથી પાણીના વ્યયને આપણે અટકાવી દઈએ અને એક સરખા ધારામાં આપણે જઈએ તો વિદ્યુત ઉત્પન્ન થાય. એમ અહીંયા કહે છે કે ચારેય દિશાઓથી આપણી એનર્જી જે ચૈતન્યની આવે છે એને આપણે વેડફી ન નાખીએ અને એક તરફ જ એની અંતરંગત જો ધારા જવા દઈએ તો આની અંદરથી વિદ્યુત ઉત્પન્ન થાય અને એ વિદ્યુત જે છે એ પ્રકાશ કરીને સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ રહેલા જે પરિબળો વાસનાના છે એનું આપણને એ પ્રકાશ કરીને બતાવે અને બતાવીને કે આના આધારમાં અહંકાર ઊભો છે અને સક્રિય જો થશે આના આધારમાં અને એને તું જો એનર્જી આપીશ તો તને તાપ સિવાય કંઈ નહીં મળે. અને જો તું આને એનર્જી નહીં આપે અને એ એનર્જી ખાલી તું જોવામાં નાખશે તો આ બળીને ભસ્મ થશે. હવે તારે શું કરવું છે? બરાબર. તો આવી રીતે જ્યારે એ એનર્જી અંદર ભરે એને બહાર કાઢે નહીં અને એ ભરતા ભરતા જ્યારે એ ભરાઈ જાય પૂરેપૂરું ત્યારે એ અહંકારનો વિસ્ફોટ કરી નાખે છે. બરાબર. અને વિસ્ફોટ કરીને આત્મદેવને વિશેષ રૂપે આપણા અંતઃકરણની અંદર એ પ્રગટ કરી દે છે, જેને આપણે એમ કહે છે કે અહીંથી એને સાચા જીવનની શરૂઆત થઈ. આ જીવન નથી. જ્યાં સુધી એનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી આ મશીનવત છે. આમાં જીવનતા નથી. જીવનતા જન્મે ક્યારે? તો કે આ જ્યારે જન્મે ત્યારે આપણી અંદર જીવનતા હોય તો આપણા બધા વ્યવહારની અંદર પરમાત્મા સાથેનો જ યોગ હોય, બીજા સાથે ના હોય. બરાબર. આપણું વહેવું છે એ પરમાત્મામાં છે
આપણે જોડાવવું છે એ પરમાત્મામાં છે, આપણી વૃત્તિ આરંભ થાય છે એ પરમાત્મામાંથી જ થાય છે. બરાબર. તો આ ઘટના ઘટે તો, નહીં તો આપણી અંદર ભલે બુદ્ધિગત જ્ઞાનથી બહારથી આપણને ખબર પડી કે હું દ્રષ્ટા છું, પણ દ્રષ્ટા જન્મો નથી હજી, એને જન્માવાનો છે આપણી અંદર વિશેષ રૂપે. બરાબર. સામાન્ય છું રૂપે તો એ છે જ, પણ આપણી અંદર એ પ્રગટ ક્યારે થાય તો કે આવું થાય ત્યારે. આ સીધી વાત. બરાબર. અને એ વખતે આપણી અંદરથી જે કંઈ નીકળશે ને એ હરિનો પ્રસાદ જ હશે, એ લાણી જશે, બીજું કંઈ નહીં. કારણ કે આપણે કોઈની જોડે વ્યવહાર કરશું તો એ પ્રસાદ હશે, આપણે કોકને જોશું તો એ પરમાત્માનું જ દર્શન હશે, બીજાનું નહીં. આટલી સમજ આપણને એ પ્રગટ જો થાય તો આપણે સમજી લેવાનું કે આપણો જન્મ થયો, નહીં તો નહીં. વિશેષ રૂપે જન્મ આપણે માંગીએ છીએ. બરાબર. અને માનવ આપણે ત્યારે જ કહેવાય કે જેમ તમને કીધું કે વર્તમાનની અંદર પ્રાકૃતિકગત જીવન જેનું શરૂ થાય એ માનવ, અને વિચારગત જો જીવન એનું વહેતું હોય તો એ પશુ જ છે. એમાં માનવમાં ને એનામાં કોઈ પેલું નથી. આપણે માનવ ભલે રહ્યા પણ રહ્યા પશુ જ. બરાબર. પણ પ્રાકૃતિક જીવનની જરૂરિયાત પૂરતું આપણું જો જીવન હોય તો આપણે માનવ કહેવાને લાયક. બરાબર. અને એવો માનવ થાય તો હવે એ આગળ જઈ શકે, એને જો દ્રષ્ટિ આપવામાં આવે તો એ શરૂ થઈ શકે. બરાબર. તો આપણે એ રીતે એટલે આપણે પ્રાર્થના કરીએ બધાય કે પરમાત્મા વિશેષ રૂપે પ્રગટ